કેમ છો વિદ્યાર્થી મિત્રો? આઈ હોપ કે તમે મજામાં જશો, સ્વસ્થ હશો તથા એનર્જેટિક હશો, બરોબર? હવે જો તમે ડાયરેક્ટ આ પાર્ટ ઉપર આવ્યો હોય બીજા પાર્ટ ઉપર, તો હું પહેલા તમને સજેસ્ટ કરી કે જોઈને પહેલા પહેલો પાર્ટ જોવો, નકર એમાં અડધી કાંઈ ખબર પડશે નહીં. પણ જે લોકો જોયા એવા છે એ લોકોને તો મોજ પડવાની છે, કેમ કે આ ચેપ્ટરનું એપ્લિકેશન અહીંયા આવે છે. સૌથી પહેલા ટાઈમ વેસ્ટ કર્યા વગર ઇન્ટ્રો કાંઈ નથી આપો, ડાયરેક્ટ સ્ટાર્ટ કરશે એન્જિન. હીટ એન્જિન, ગાડી ભગાડો ભાઈ. એન્જિન એટલે શું? પેટ્રોલ નાખો, ગાડી કિક મારો, ગાડી સ્ટાર્ટ કરો, પછી પાછળથી ધુમાડા કાઢતી કાઢતી ગાડી હાલે જાય. એટલે તમે પેટ્રોલ નાખો છો એટલે કાંઈક એનર્જી આપો છો, ગાડી હાલે છે તો તમને કાંઈક વર્ક મળે છે, ધુમાડા નીકળે છે મીન્સ કાંઈક વેસ્ટ થઈ જાય છે. હાલો, તો ક્યાંકથી તમને એનર્જી મળશે, બરોબર? એમાંથી તમે પ્રોસેસ કરીને તમે વર્ક મેળવશો અને ક્યાંક તમે છે એનર્જી વધારે પડતી ઠાલવી લેશો. તો જો આ ટેમ્પરેચર T1 ઉપર છે સોર્સ કે જ્યાંથી તમે હીટ છે, હીટ એટલે કે એનર્જી મેળવશો Q1, બરોબર? આ સિંક જે છે, સિંક એટલે ઠારણ વ્યવસ્થા ગુજરાતીમાં કહી તો. આ હાઈ ટેમ્પરેચર ઉપર હોય, આ લો ટેમ્પરેચર ઉપર હોય. સીધી વાત છે યાર, સિલિન્ડરમાં છે ગેસમાં ભડાકો થાય તો ત્યાં ટેમ્પરેચર બહુ ઊંચું પહોંચી જાય, અને વાતાવરણનું ટેમ્પરેચર જ્યાં ઠલવાય છે ગેસ બધા વધારે પડતા એનર્જી એ તો ઓછું જોવાનું ને સાપેક્ષમાં. તો આ Q2. તો એન્જિનમાં જે ભડાકો થશે એમાંથી Q1 મળશે, અને પિસ્ટન જે ફરશે એની સાથે વ્હીલ કનેક્ટેડ હશે એમાંથી શું મળશે આપણને? વર્ક. અને બાકીની જે વધારે પડતી ગેસ જે વહેતા હોય અને થોડા ઘણા ગરમ તો એની ભેગી કેટલીક ઉર્જા લઈ જાય અને કેટલીક એનર્જી લઈને સિલિન્ડર થ્રુ બહાર નીકળી જાય. તો આપણે આને એન્જિન કહેશી, આવી રીતે શો કરશી ક્લોકવાઇઝમાં. ઓકે, તો આ એન્જિનની એફિશિયન્સી શું થાય? આઉટપુટ અપોન ઇનપુટ. એફિશિયન્સી ક્યાં આવે ને? તો આઉટપુટ અપોન ઇનપુટ. આઉટપુટ તમને શું મળે? ગાડી લ્યો, ગાડી હું કામ લ્યો? સવારી કરવી હોય તો મીન્સ કાંઈક તમે વર્ક મેળવો તો એ તમારું આઉટપુટ છે. ઇનપુટ શું નાખો તમે? પેટ્રોલ. તો પેટ્રોલના ભાવ લખશો, એ પેટ્રોલના ભાવ ન લખાય. અહીંયા જૂલમાં છે તો અહીંયા જૂલમાં જ આવવું જોઈએ. તો અહીંયા શું આવશે? જેટલી હીટ આપો છો એટલી, W/Q1. તો W અને Q વચ્ચે રિલેશન મેળવી, એનર્જી ઇન ઇઝ ઇક્વલ્સ ટુ એનર્જી આઉટ. તો Q1 જેટલી અંદર જાય છે ને બહાર કેટલી નીકળે છે? Q2 અને W. ઓકે, આ એન્જિનની વાત કરું છું. તો W ઇઝ ઇક્વલ્સ ટુ Q1 માઈનસ Q2 લખી શકું. ઓકે, ક્લિયર? તો ઇટા ઇઝ ઇક્વલ્સ ટુ ડબલ ની જગ્યાએ Q1 માઈનસ Q2 upon Q1. इटा इज इक्वल्स टू 1 माइनस Q2/Q1. हे मेरे साथी, एफिशिएंसी कितनी होगी इंजन की? 1 माइनस Q2/Q1. ये सिंपल इंजन की हुई कार्नोट इंजन. उससे पहले हम सीखेंगे कार्नोट साइकिल क्या होता है. तो ये मेरे भाई नोट डाउन कर लो क्योंकि आगे बहुत काम आएगा. ए साइकिल साइकिल मारी साइकिल साइकिल कार्नोट एंजिन. ઈ પહેલા આપણે ભણસી કાર્નોટ સાયકલ. પહેલા સાયકલ હલાવે ભાઈ, પછી ગાડીમાં આવે. એટલે નાની નાની વસ્તુની કદર હોય તો મોટી વસ્તુની કદર થાય, કિંમત ખબર હોય તો. હાલો, તો અહીંયા આવી જોઈએ PV. હવે બેઝિકલી સાયકલ એટલે તમને ખબર છે પાછું ફરીની જગ્યાએ આવી જાય એટલે સાયકલ. તો P * V. તો કાર્નોટ સાયકલ કોને કહેવાય? એવી પ્રોસેસ, એવી સાયકલ કે જે બે આઇસોથર્મલ પ્રોસેસ ઉપર હાલે. આઇસોથર્મલ અને બે છે એડિયાબેટિક પ્રોસેસ ઉપર હાલે. કેવી બેટિક? એડિયાબેટિક. એટલે બે એમાં ચાર કર્વ આવશે. બે કે હશે કોન્સ્ટન્ટ ટેમ્પરેચર ના અને બે કે હશે Q = 0. તો આ બે કર્વ છે, ટેમ્પરેચર કોન્સ્ટન્ટ આને T1 કહી દો, ટેમ્પરેચર કોન્સ્ટન્ટ આને T2 કહી દો, અને આ વધારે થોડું શાર્પ પેરેલલ જ આવશે. જેવું આ એવું આ, જેવું આ એવું આ. ઓકે, તો Q = 0 વાળી અને Q = 0 વાળી આવું ન લખાય, આ વધારે સારું લાગે.
PV raised to gamma is equals to constant, PV raised to gamma is equals to constant. સાયન્ટિસ્ટ જેવી ફીલિંગ આવે. અહીંયા PV is equals to constant, અહીંયા PV is equals to constant. આ ગ્રાફ શેનો થશે? કાર્નોટ સાયકલ નો થશે. અહીંથી હીટ આવશે, આ ભાગમાં હીટ બારે નીકળશે, અહીંથી વર્ક મળશે, આપણને ટોટલ વર્ક મળે. તો ડેરિવેશન ઉપર કઈ આવતા નથી, કેમ કે એટલું બધું જાજુ પૂછાતું નથી. 1 તો એફિશિયન્સી મીન્સ આઉટપુટ અપોન ઇનપુટ. એફિશિયન્સી દેખાય કે આઉટપુટ અપોન ઇનપુટ. આપણે એન્જિન માંથી વર્ક મેળવવાનું છે ને, પેલા એન્જિન નું તો સિમ્બોલ કરી લઈ. કાર્નોટ એન્જિન સાયકલ શીખી લીધી ભાઈ, હવે એન્જિન માં આવો. ગાડી હલાવો, ગાડી એન્જિન માં ભડાકો થાય, ત્યાંથી મળે Q1. પિસ્ટન સિલિન્ડર હાલે, એમાંથી વ્હીલ સાથે કનેક્ટેડ મળી મળે વર્ક. બાકીના જે ગરમ ગરમ ગેસ છે બહાર નીકળે, એ વાતાવરણમાં ઠલવાઈ જાય. Q2 છે એનર્જી લે, એન્જિન છે એટલે ક્લોકવાઇઝ. હવે આ જે આખી પ્રોસેસ છે ને, એ રિવર્સિબલ છે, મીન્સ પ્રતિવર્તી. આપણે જોઈ લીધું ઓલું કૂતરામાં, ભક્તિનગર થી જંગલેશ્વર, જંગલેશ્વર થી પાછું ભક્તિનગર. હવે જો T1 થી T2, તો એફિશિયન્સી ઇઝ ઇક્વલ્સ ટુ આઉટપુટ બાય ઇનપુટ. આઉટપુટ બાય ઇનપુટ. આઉટપુટ છે W અને ઇનપુટ આપણે કેટલું આપી છે ભડાકો કરીને Q1. તો W ઇઝ ઇક્વલ્સ ટુ Q1 માઈનસ Q2 અપોન Q1. તો એફિશિયન્સી ઇઝ ઇક્વલ્સ ટુ 1 માઈનસ Q2 બાય Q1. તો ના તો સેમ આવ્યું, શાંતિ રહે. હવે જો ઈ ખાલી હીટ એન્જિન અને કાર્નોટ એન્જિન માં શું ફેર ઈ કહું. કાર્નોટ એન્જિન તો હીટ એન્જિન છે જ, પણ કાર્નોટ એન્જિન માં થાય શું કે બે પ્રોસેસ છે, આઇસોથર્મલ છે ને બે એડિયાબેટિક છે. બે પ્રોસેસ છે એ રિવર્સિબલ છે. રિવર્સિબલ મીન્સ એમાં છે રિવર્સિબલ પ્રોસેસ નો એક ક્લુ છે કે Q/T છે એ કોન્સ્ટન્ટ રહે. તો Q1/Q2 is equals to T1/T2. તો Q2/T1 છે તો એની જગ્યાએ શું લખી શકીએ? 1 minus T2/T1. very important question. Sorry, very important formula. યાદ રાખી નોટ કરી લ્યો. હાલો ફટાફટ. હાલો, આપણે એન્જિન માં જોયું કે ભડાકો કરી અને પિસ્ટન સાથે વ્હીલ કનેક્ટ કરીને વર્ક મેળવી ગાડી હલાય, પછી બાકીના જે થોડા ગરમ ગેસ હોય સિલિન્ડર થ્રુ બહાર નીકળી જાય. પણ આપણે હવે આવશી રેફ્રિજરેટરમાં. કે જે કાર્નોટ સાયકલ ઉપર જશે પણ એ રિવર્સ થોડીક જેવું હોય, થોડુંક અલગ હોય. હવે એમાં હોય શું આપણો, એમ તમને કહું. વિધિનું વિધાન શું કહે છે? કોઈ પણ બે બોડીને તમે છે થર્મલી કનેક્ટ કરાવો, એકનું ટેમ્પરેચર T2 હોય ને બીજાનું ટેમ્પરેચર T2 હોય, બરોબર? તો હીટ ક્યાંથી ક્યાં જશે? પાણી છે ઓલવેઝ ઉપરથી નીચે પડે, પ્લસ ને માઈનસ ઓલવેઝ અટ્રેક્ટ થાય, બરોબર? તો એવી રીતના જ છે, હીટ ક્યાંથી ક્યાં જશે? હાઈ ટેમ્પરેચર ટુ લો ટેમ્પરેચર. T1 થી સપોઝ T1 is greater than T2, તો હીટ ક્યાંથી જશે? T1 થી T2 ઉપર. ઓકે, આ ક્લિયર થઈ ગયું. હવે આપણા કુદરતના નિયમને વિરુદ્ધ કરવું હોય તો આપણે કાંઈક મફતમાં થોડે થશે, કાર્ય તો કરવું પડશે ને. તો આપણો મેઇન શું થશે? એમ પેલા કહી દઉં, રેફ્રિજરેટરમાં આપણે ફ્રીજને છે એ ઠંડી કરી, તો આ ફ્રીજ કહી દી, બરોબર? હવે કોઈ પણ વસ્તુ ઠંડી ક્યારે થાય? જમીન એમાંથી તમે હીટ લઈ લેશો તો ઠંડી થઈ જશે, સીધી વાત, નો બકવાસ. એમાં થોડે હોય કે ઠંડુ કઈ વસ્તુ નાખવાની હોય, ભાઈ એમાંથી હીટ નીકળતી હોય તો ટેમ્પરેચર નીચું જાય. તો કોઈ પણ વસ્તુને ઠંડી કરવી હોય તો એમાંથી હીટ એક્સ્ટ્રેક્ટ કરવાની, ખેંચવાની બારે. તો ફ્રીજ છે, ફ્રીજ એમાંથી તમે કઈ હીટ ખેંચશો, એને Q2 કહી દે. મફતમાં તો ખેંચાશે નહીં, તો આ ખેંચવા માટે શું કરવું પડશે? કમ્પ્રેસર ને વર્ક, એટલે W ઇલેક્ટ્રિકલ, પાછળ કમ્પ્રેસર હોય કામ કરે. પછી જે એનર્જી મળી હોય ફ્રીજમાંથી અને જે ઇલેક્ટ્રિકલ જે વસ્તુ હાલતી હોય એ બધી ભેગી મળે, હીટ ક્યાં ઠાલવે? રૂમમાં. ફ્રીજ કઈ નથી કરતું ભાઈ, બિલ વાપરે, સ્વિચ શરૂ કરો, બિલ વાપરીને હીટ કાઢીને સીધી રૂમમાં જ ઠાલે. રૂમનું ટેમ્પરેચર વધે, રસોડું થોડું ગરમ હોય, પાછળ તો રેડિએટર હોય, ત્યાં હાથ થોડું ફેરવશો તો અડાડવાનું નહીં, ચેજ ગરમ આવશે. તો એ Q1 એ રૂમમાં ઠલાવતી હોય, રૂમ. ઓકે, આનું ટેમ્પરેચર કહી દો T1, આનું ટેમ્પરેચર કહી દો T2.
આ થશે રૂમ ને આ થશે ફ્રીજ. ફ્રીજમાંથી આપણું મેઇન ગોલ શું? ફ્રીજમાંથી હીટ કાઢવાની, અને એના માટે કરવું શું પડશે? કાંઈક સ્વિચ વિચ શરૂ કરવી પડશે, ઇલેક્ટ્રિકલ બિલ કાંઈક બગડશે, પછી છેલ્લે થશે શું? બધી હીટ રૂમને કરશે ગરમ. તો અહીંયા આપણે એફિશિયન્સી નહીં પણ કોએફિશિયન્ટ ઓફ પરફોર્મન્સ લેસી, પરફોર્મન્સ ગુણાંક. આપણે એમાં એમ જ તે ભાઈ આઉટપુટ બાય ઇનપુટ આપણે મેળવવાનું શું છે? બહાર નીકળીને આઉટપુટ નો કહેવાય છે. આપણે શું જોઈએ છે? ફ્રી ઠંડી થવી જોઈએ. એટલા માટે જેટલી હીટ વધારે બહાર કાઢશો એમ ફ્રી ઠંડી થશે. એટલે Q2 જેમ વધારે રહેશે ને એ આપણો ગોલ છે. ને કરવું શું પડશે? આપણે W ઇલેક્ટ્રિકલ કરવું પડશે. ઇલેક્ટ્રિકલ વર્ક. ચશ્મા પડી ગયા લઈ લો. હવે થોડુંક વ્યવસ્થિત દેખાશે. હાલો, Q2 બાય W ઇલેક્ટ્રિકલ. હવે અહીંયા જુઓ, નિરાતે ઉતાવળ નહીં. Q2 નથી. આલ્ફા ઇઝ ઇક્વલ્સ ટુ Q2 અપોન W ઇલેક્ટ્રિકલ મીન્સ Q1 માઈનસ Q2. અહીંયા રેફ્રિજરેટર કહી દો, Q1 માઈનસ Q2. જો W ઇઝ ઇક્વલ W આઉટ, કેટલી બાર નીકળે? Q1 અંદર કેટલી હશે? W ઇલેક્ટ્રિકલ પ્લસ Q2 W. તો W ઇલેક્ટ્રિકલ ઇઝ ઇક્વલ ટુ Q1 માઈનસ Q2. સિમ્પલી W કહી દો, મૂંઝાવ નહીં. હવે Q2 ને છે અહીંયા નીચે આવવા દો. 1 upon Q1 by Q2 minus Q2 by Q2. 1 minus Q1 by Q2 minus 1. હવે રિવર્સિબલ પ્રોસેસ હોય તો એમાં Q by T is equals to constant. એટલે પ્રતિવર્તી પ્રક્રિયા હોય એમાં Q by T is equals to constant. તો Q1 by Q2 is equals to T1 by T2. કેમ કે Q is proportional to T થશે, સામે જશે તો alpha is equals to 1 upon T1 minus T2 minus 1. આ રેફ્રિજરેટર. આ ભાઈ નોટ કરી લેજો ભાઈ ફટાફટ, સટાસટ. ઓકે, રેડી, લેટ્સ ગો. હાલો, હીટ પંપ. જેવું નામ એવું કામ. પંપ શું કરશે? હીટ ને ક્યાં કરશે? રૂમમાં. જો યાર, ફ્રીજ માંથી નહીં હોય એટલે અલગ છે થોડું કામ. તો જો આ ડાયાગ્રામ સૌથી પહેલા ડ્રો કરી લેવાનો. આપણો રૂમ રાખો, આ વાતાવરણ. ઓકે, તો વાતાવરણ में से हम સપોઝ આપણે ઇન્ડિયામાં તો ઓછો ઉપયોગ થાય, કેમ કે ઇન્ડિયામાં છે મોટા ભાગની ગરમી જ પડતી હોય. જમ્મુ કાશ્મીરમાં કદાચ ઉપયોગ થતું હોય, પણ કેનેડા છે, અમેરિકાનું ઉત્તર બાજુનું છે, પછી યુકે છે, એ બધી જગ્યાએ છે ઠંડી બહુ બધી પડતી હોય, તો ત્યાં હીટ પંપનો પણ ઘણી બધી વાર યુઝ થાય છે. ઇન્ડસ્ટ્રીમાં પણ હીટ પંપનો ઉપયોગ થાય. તો જો મેઇન શું કરવાનું, આપણું ટાર્ગેટ કોઈ પણ રૂમ હોય ને એને ગરમ કરવાનું છે. તો તમે આ T2 છે અને T1. પાછો શિયાળાની ઋતુ હોય તો એવું તો ન બને ને કે વાતાવરણ છે એ ગરમ હોય રૂમ કરતા, વાતાવરણ ઠંડુ હોય છે ને રૂમ કરતા. તો T2 છે E less than T1. તો રૂમનું ટેમ્પરેચર છે વાતાવરણ કરતા થોડું વધારે હશે, પણ વિધિનો વિધાન શું કહે છે? કોઈ પણ બોડી છે, એક T1 ટેમ્પરેચરે એક T2 ટેમ્પરેચરે હીટ ક્યાંથી ક્યાં ફ્લો થશે? ઉપરથી નીચે પાણી આવે, એ રીતના હાઈ ટેમ્પરેચર થી લો ટેમ્પરેચર ઉપર જ હીટ જાય. નેચરલી સ્પોન્ટેનિયસ પ્રોસેસ. પણ આપણને કુદરતના નિયમની વિરુદ્ધ જવું હોય તો કંઈક હરી કરવું પડે, એટલે કંઈક વર્ક કરવું પડશે. તો પંપને હલાવવા માટે W પંપ. તો એ કાર્ય શું કરશે? વાતાવરણમાંથી ગરમી ખેંચી અને ક્યાં નાખશે? રૂમમાં. ઓકે, ક્લિયર? કાંઈક તમે સ્વિચ શરૂ કરો પંપને, તો ત્યાંથી હીટ ખેંચી અને ક્યાં આપશે? રૂમમાં. તો આને હીટ પંપ છે, એને રિવર્સિબલ ઊંધી પ્રોસેસ કહેવાય હીટની, એન્ટી ક્લોકવાઇઝ. ને ઓલું એન્જિન હતું એ ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં. ઓકે, તો આમાં આપણે કોએફિશિયન્ટ ઓફ પરફોર્મન્સ પર HP હરક પદુડો નહીં લીયા, હરક પદુડો થામાં હીટ પંપ નું કોએફિશિયન્ટ પરફોર્મન્સ. એટલે આઉટપુટ બાય ઇનપુટ બધી જગ્યાએ એવું જ આવશે, પણ આઉટપુટ શું ને ઇનપુટ શું તો સમજવાનું છે. તો અહીંયા જુઓ, આલ્ફા હીટ પંપ ને ઓલું મેં લખ્યું હતું ને આલ્ફા રેફ્રિજરેટર, થોડુંક નીચે લખી નાખજો પાછળ રેફ્રિજરેટરમાં REF. ઓકે, અહીંયા આપણે હીટ પંપ જોઈએ છે. આઉટપુટ બાય ઇનપુટ. આપણું આઉટપુટ શું છે? રૂમને ગરમ કરવાનું. જેટલી હીટ અંદર નાખશું ને રૂમમાં એટલું રૂમ ગરમ થશે. તો આપણું કામ શું છે? રૂમને ગરમ કરવાનું.
પણ આપણે કરવું શું પડશે? સ્વિચ શરૂ કરવી પડશે, બિલ વપરાશે, મોટર હાલશે અથવા પંપ હાલશે, ત્યાંથી પમ્પિંગ કરશે તો W પંપ અથવા W. તો alpha HP is equals to Q1 upon Q1 minus Q2. તો Q1 નીચે આપી દો તો alpha HP is equals to Q1 by Q1 minus Q2 by Q1. આને અહીંયા લખો alpha હરફ પદુડું 1 upon 1 minus Q2 by Q1. ઓકે, પણ રિવર્સિબલ પ્રોસેસમાં શું કહે છે? Q by T is equals to constant, એટલે Q is proportional to T. Q1 by Q2 is equals to T1 by T2. પણ અહીંયા શું છે? Q2 by Q1 છે ને, તો HP is equals to 1 upon 1 minus T2 by T1. આ રિલેશન નોટ કરી લેજો ભાઈ. આ બી crystal clear. પાછળ relation between the coefficient of performance of refrigerator and heat pump. Heat pump અને refrigerator વચ્ચે relation between alpha ref and alpha HP, heat pump અને refrigerator. હાલો, રેફ્રિજરેટર માં શું હતું? આપણે ઠંડી કરવાની હતી ફ્રીજ, એટલે એમાં જેટલું Q2 કાઢશું એ વધારે સારું. અપોન W એટલે Q1 minus Q2. આલ્ફા હીટ પંપ. હીટ પંપ નું કાર્ય શું? રૂમમાં જેટલી ગરમી નાખો એટલું વધારે સારું, એટલે Q1 વધારે હોય એમાં સારું. અપોન કરવું શું પડે? પંપ બદલાવવો પડે, એટલે Q1 minus Q2 is equal to W. ઓકે, હવે આવું કરો તો આલ્ફા HT minus આલ્ફા રેફ. પોઝ કરીને થોડી જાતે કેલ્ક્યુલેશન કરી દેવાય. જો મેચ થઈ જાય તો કોન્ફિડન્સ બહુ વધશે, ભલે નતા શીખવા મળશે. તો જો આલ્ફા HP Q1 upon Q1 minus Q2 minus આલ્ફા રેફ Q2 upon Q1 minus Q2. તો અહીં જો ડિનોમિનેટર એટલે કે છેદ સેમ છે, Q1 minus Q2, તો અહીંયા બી Q1 minus Q2 કેન્સલ. શું આવશે? 0 કે 1? alpha HP minus alpha ref is equals to 1. तो alpha HP is equals to 1, sorry, alpha ref plus 1. Okay. તો કોએફિશિયન્ટ ઓફ હીટ પંપ નું છે પરફોર્મન્સ ગુણાંક રેફ્રિજરેટર કરતા 1 વધારે છે. આ પ્રૂફ થયું. કેમ કે હીટ પંપ માં છે આપણને W થોડીક મદદ કરશે, કેમ કે Q2 W આવશે એમાં, અને ઓમાં ખાલી આપણે Q2 જ હતું, એટલે આમાં થોડુંક હીટ પંપ માં આપણને એડવાન્ટેજ મળે, કુદરત તરફથી થોડીક મદદ મળે, એટલે +1 આવે. સાચી વાત કહું છું, કુદરતનો નિયમ છે એટલે વધારે મળે થોડું, એટલે અહીંયા +1 આવશે થોડું પરફોર્મન્સ. આ નોટ કરી લ્યો. હાલો, હવે સપોઝ એક્ઝામમાં એવો ક્વેશ્ચન પૂછાય કે સપોઝ આ એક કાર્બન એન્જિન છે, T1 ટેમ્પરેચર અને T2 ટેમ્પરેચર વચ્ચે વર્ક કરે છે. હાલો, એટલે આમાંથી Q1 લેશે પેટ્રોલના ધડાકા પાસેથી, પછી કાંઈક વર્ક આપણને મળશે પિસ્ટન થી ગાડીના પેડા ઉપર, અને પછી છે આપણને ગેસ છે સિલિન્ડર થ્રુ બહાર નીકળી જશે. તો Q2 એન્જિન છે એટલે ક્લોકવાઇઝ પ્રોસેસ, એફિશિયન્સી ઇઝ ઇક્વલ્સ ટુ 1 minus T2 by T1 ઓફ કાર્નોટ એન્જિન. હવે સપોઝ રેફ્રિજરેટર હોય તો આલ્ફા કોએફિશિયન્ટ ઓફ પરફોર્મન્સ રેફ્રિજરેટર, એમાં કામ શું? આપણે હીટ બહાર કાઢવાની, કેમાંથી? રેફ્રિજરેટરમાંથી. જેટલું Q વધારે નીકળશે એટલું આપણા માટે વધારે સારું, એટલે Q2 upon જેટલું ઓછું બિલ વાપરવું પડે એ ડબલ. Q2 upon Q1 minus Q2, 1 upon Q1 by Q2 minus 1, 1 upon T1 by T2 minus 1, alpha ref. So alpha ref is equals to T2 upon T1 minus T2. तो alpha ref कहूँ T cold upon T hot minus T cold. तो alpha हरक उड़ो is equals to alpha refrigerator plus 1. तो alpha HP is equals to T cold plus T hot minus TC plus 1. क्रॉस मल्टीप्लिकेशन कर दियो भाई. alpha HP is equals to TC plus TH minus TC.
જો બધી વસ્તુ છે સેમ ટેમ્પરેચર ઉપર વર્ક કરતી છે તો જ TC અને TH બધાના સેમ લેવાનું, બરોબર? ના કરે તો ઇક્વેશન માં આપેલું ઇક્વેશન માં આપણને ખબર પડી જ જાય, વાંધો નથી. TH - TC gets cancelled. તો alpha HP is equals to T hot upon T hot minus TC. તો આ યાદ રાખવા માટેની ફોર્મ્યુલા છે. તમે આ યાદ રાખી લેશો તો પણ વધારે સારું છે, કેમ કે ડિફરન્સ આ રીતના કરી તમે કરી શકો છો. આલ્ફા રેફ્રિજરેટર જ્યાં કોલ્ડ ટેમ્પરેચર છે અપોન બેનું જે ડિફરન્સ છે આ હોટ ટેમ્પરેચર છે અપોન બેનું જે ડિફરન્સ છે, એવી રીતે તમે યાદ રાખી શકો. તો આ બધી થઈ એફિશિયન્સી. હવે તમને છે ને આનું થોડું મીનિંગ સમજાવું. T2 જેમ ઓછું હોય છે ને તો આ ટર્મ ઓછું થશે, તો 1 માંથી એટલું આ ઓછું થશે, તો એફિશિયન્સી એટલી વધારે મળશે. તો જો T2 જેમ ઓછું થશે એમ આ ઓછું થશે, તો એકમાંથી એટલું ઓછું સબસ્ટ્રેટ એટલે ઓછું બાદ થશે એટલે આપણને વધારે મળશે. તો સિંકનું ટેમ્પરેચર જેમ ઓછું હોય છે ને એમ એન્જિનની એફિશિયન્સી વધારે. ઉનાળામાં છે ટેમ્પરેચર વધી જાય, પણ શિયાળામાં છે ટેમ્પરેચર બહારનું ઓછું હોય, વાતાવરણની વાત કરું છું. તો આ છે ટેમ્પરેચર શિયાળામાં ઓછું હોય તો શું થાય, શું કે ત્યાંથી ગેસ છે નીકળે ઓછા ટેમ્પરેચર આગળથી, તો આ છે એફિશિયન્સી શિયાળામાં કાર્નોટ એન્જિન એટલે કે આપણા એન્જિનની એવરેજ થોડીક વધારે મળે. પણ કોક વાર એવું ઊંધું અસર થાય કે એન્જિન થોડુંક જામી ગયું હોય, તમે જાજુ નવા પડતું તો કિક માયરે રાખવામાં જ તે હોય, તમે વધારે પડતું પેટ્રોલ ખવાઈ જાય એટલે થોડુંક સરભર થઈ જાય, વાંધો ના આવે. પણ તમારે વ્યવસ્થિત રીતે ગાડી હલાવો તો શિયાળામાં થોડીક એવરેજ વધારે મળશે. હવે બીજી રીત એ કે ટેમ્પરેચર T1 બહુ વધારે હોય, T1 વધારે હશે તો જો આ T1 વધારે હશે તો આખો ટર્મ ઓછો થશે, તો એકમાંથી એટલું ઓછું બાદ થશે, તો થશે શું એફિશિયન્સી વધારે મળશે. કાં તો તમે વાતાવરણનું ટેમ્પરેચર ઓછું ઈથોડ થાય આપણાથી, કુદરતનો નિયમ છે ને ભાઈ શિયાળામાં જ ઓછું થાય, ઉનાળામાં વધારે રહી, આપણે હાથે તો થાય નહીં, બરોબર ને? કાં તો ટેમ્પરેચર એન્જિનનું ટેમ્પરેચર વધારે, ભાઈ બહુ ટેમ્પરેચર ના વધારે એન્જિન ફાટીને બહાર આવી જાય. એટલે અમુક વસ્તુ છે આપણાથી કંટ્રોલ ન થાય, પણ બને એટલી ત્યાં સુધી આપણે એન્જિનિયરિંગ ડિઝાઇન એવી રીતના કરવાની કે એન્જિનની એફિશિયન્સી વધારે રહે, બરોબર? હવે એક કાર્નોટ એન્જિનનું છે ને બહુ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કહી દઉં, કદાચ કોઈ તમને કીધું જ નહીં હોય, મારા ખ્યાલ છે 95% તમને ખબર જ નહીં હોય કે કોઈ બી એન્જિન પડે ને કોઈ બી એન્જિન એની એફિશિયન્સી કોઈ દી એટલે કોઈ દી 100% તો ન જોઈ, સીધી વાત છે, કોઈ દી કાર્નોટ એન્જિન કરતા વધારે હશે જ નહીં. મેક્સિમમ એફિશિયન્સી તમારે જોતી હોય તો કાર્નોટ એન્જિન જેટલી જ મળે. જો આ બધાને ભણવામાં આવે જ છે, મિકેનિકલ હોય કે ઓટોમોબાઈલ હોય, આમ બધી મહિમા લખેલી છે ભાઈ આની, એમને નથી આ સબ્જેક્ટ ખતરનાક. હાલો આખો સ્પેશિયલ અમને સબ્જેક્ટ આપ્યો એન્જિનિયરિંગ થર્મોડાયનેમિક્સ. આ બુક છે સર પીકે નાગપાલ શું પીકે નાગની છે, અમારા જેવી સરનેમ છે ભાવેશ નાગપાલ. ઓકે, ખબર પડી ગઈ. હવે મૂવ થશે સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ, ઇમ્પોર્ટન્ટ ભાઈ. હાલો સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ છે ને બે રીતે આપી શકાય, બરોબર? પાર્ટ 1 ને પાર્ટ 2. આ એન્જિન બેઝડ ઉપર છે અને રેફ્રિજરેટર બેઝડ ઉપર છે. કેલ્વિન અને પ્લાન્કે બેને ભેગા મળીને એક સ્ટેટમેન્ટ બહાર પાડેલું છે, ટૂંકમાં એ કોકે છે બે મિક્સ કરીને પાડેલા છે. તો કોઈ બી એન્જિન છે, કોઈ બી એન્જિન 100% હીટનું વર્કમાં કોઈ દી કન્વર્ટ કરી શકે નહીં. એટલે 100% છે હીટને તમે વર્કમાં કન્વર્ટ જ ન કરી શકો, એટલે Q2 0 પોસિબલ જ નથી ભાઈ. અને Q1 છે કમ્પ્લીટલી W માં ફોર્મ થશે નહીં. આ છે સ્ટેટમેન્ટ ઓફ સેકન્ડ લો ઓફ કેલ્વિન એન્ડ પ્લાન્ક, એને આપેલું છે, બરોબર? અને ક્લેસિયસ શું કે છે, વિધિના વિધાનવાળું નિયમ કે છે ભાઈ, તમે છે કોઈ પણ વસ્તુ T1 ટેમ્પરેચર છે, આ T2 ટેમ્પરેચર છે, આ T2 છે એ ઓછું છે અને T1 છે એ વધારે છે. ક્લોસિયસ એમ કે છે કે તમે કોઈ દી છે ને કોઈ દી લો ટેમ્પરેચર થી હાઈ ટેમ્પરેચર ઉપર છે ને હીટ કોઈ દી એમને મોકલી શકો નહીં. વસ્તુ પણ સ્પોન્ટેનિયસ એટલે કે જાતે થશે નહીં. વિધિના વિધાનની નિયમ વિરુદ્ધ આપણે વસ્તુ કરવી પડે ને તો બહારથી હરી કરવી પડશે, હળી હંચી કરવી પડશે તો જ આ થશે. બાકી જનરલી થાય શું, પાણી ઉપરથી નીચે પડે, પણ નીચેથી ઉપર લઈ જવું તો પંપ લગાડવો પડશે, મોટર ચડાવવી પડશે. તો એવી રીતના ક્લોસિયસ શું કે છે,
કે કોઈ બી પ્રોસેસમાં હીટ છે લો ટેમ્પરેચર થી હાઈ ટેમ્પરેચર સુધી જાતે જશે નહીં. જો જવા દેવી હોય તો કાંઈક બારેથી વર્ક કરવું પડશે. સો મિત્રો મજા આવી, ઘણી બધી પ્રેક્ટિકલ એપ્લિકેશન ખબર પડી છે. જે ડબલ નીટ રિલેટેડ કદાચ તમે નવું પણ જોયું હોય. જો તમને આ સેશનમાં બહુ મજા આવી હોય, નવું શીખવા મળ્યું હોય તો કોમેન્ટ કરી મને જણાવશો એટલે ખબર પડે કે મને કેટલા જણાને વ્યવસ્થિત કેટલું સમજાણું છે. અને જો વધારે પડતી મજા આવે તો તમને મિત્રને મોકલો, હું વાંધો છે, એ શીખશે, તમને દુઆ આપશે, તમને કંઈક મજા આવશે. તમને થોડુંક શેર કરો ને તમને કંઈક મજા આવે તો કાંઈ વાંધો નહીં. હવે મળશું ડાયરેક્ટ નેક્સ્ટ સેશનમાં, નેક્સ્ટ MCQ પ્રેક્ટિસ સેશનમાં. ત્યાં સુધી બધાને નમસ્તે, ખુદા હાફિઝ, સત શ્રી અકાલ એન્ડ ગુડ બાય.